કયા પ્રકારના વિટામિનો શરીરમાં ચરબીમાં ઓગળી શકે તેવા સ્નિગ્ધદ્રાવ્ય પ્રજીવકો છે? વિટામિન એ, ડી પાણીમાં ઓગળી શકે તેવા જલદ્રાવ્ય પ્રજીવકો અથવા વિટામિનો મુખ્યત્વે કયા પ્રકારના હોય છે? બી અને સી રાત્રે ઝાંખું દેખાય અથવા બિલકુલ ના દેખાય તે કયા વિટામિનની ઉણપ દર્શાવે છે? વિટામિન એ રતાંધળાપણાની સમસ્યાને રોકવા માટે આપણે રોજના આહારમાં કયા પ્રજીવકનો ઉપયોગ કરવો જોઈએ? વિટામિન એ. નમસ્કાર મુખ્ય સેવિકા બહેનો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગીડિયાઝ ગાઈડન્સમાં. આજે આપણે જોબ અને ટેકનિકલ નોલેજના મુદ્દા નંબર 2 હેઠળ પોષક ઘટકો ભાગ 4 શીખીશું, જેમાં મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો અને તેમના જવાબોને સરળ સમજણ સાથે સમજશું, જેથી પરીક્ષામાં તમે આત્મવિશ્વાસ સાથે જવાબ આપી શકો. તો ચાલો શરૂ કરીએ. નાના બાળકોને ઝાડા કે ઓરીના રોગોમાં કયા વિટામિનનો ડોઝ આપવાથી મૃત્યુદર ઘટે છે? વિટામિન એ. આંખના બહારના ભાગમાં ત્રિકોણ આકારનો સફેદ ડાઘ પડે તેને કયા નામથી ઓળખાય છે? બીટોટ સ્પોટ. બાળકોમાં જોવા મળતા બીટોટ સ્પોટ રોગના ઉપચાર માટે કયું વિટામિન ખૂબ જરૂરી છે? વિટામિન એ. આંખમાં રહેલા રોડોપ્સિન દ્રવ્યના નિર્માણ માટે કયું વિટામિન ખૂબ જ અગત્યનું છે? વિટામિન એ. આંખમાં જોવા મળતો કેરેટોમલેશિયા રોગ મુખ્યત્વે કયા પ્રજીવકની ગંભીર ઉણપને કારણે થાય છે? વિટામિન એ. માનવ શરીરની ત્વચાને સૂકી અને બરછટ થતી અટકાવવા કયું પ્રજીવક મદદરૂપ થાય છે? વિટામિન એ. ગાજર, પપૈયું અને પાકી કેરી જેવા ફળોમાંથી કયું પ્રજીવક પુષ્કળ પ્રમાણમાં મળે છે? વિટામિન એ. મેથી, પાલક અને સરગવાની ભાજીમાંથી કયા પ્રજીવકનું સૌથી વધુ પ્રમાણમાં નિર્માણ થાય છે? વિટામિન એ. બેરી નામનો ગંભીર રોગ માનવ શરીરમાં કયા વિટામિનની ઉણપના કારણે જોવા મળે છે? વિટામિન બી1. પ્રજીવક બી1ની ઉણપથી થતા રોગની અસર શરીરના કયા તંત્ર પર થાય છે? ચેતાતંત્ર પર. હાથ પગમાં ખાલી ચડવી કે નબળાઈ આવવી તે કયા પ્રજીવકની ખામી દર્શાવે છે? વિટામિન બી1. પોલિશ કરેલા અનાજનો વધુ ઉપયોગ કરવાથી શરીરમાં કયા પ્રજીવકની ઉણપ થઈ શકે છે? વિટામિન બી1. જીભ પર ચાંદા પડવા કે હોઠ ફાટવા તે કયા પ્રજીવકની ઉણપના લક્ષણો છે? વિટામિન બી2. ગ્લોસાઇટિસ નામની જીભને લગતી બીમારી મુખ્યત્વે કયા વિટામિનની ખામીના કારણે ઉદ્ભવતી હોય છે? વિટામિન બી2. દૂધ, ઈંડા અને લીલા શાકભાજીમાંથી કયું જલદ્રાવ્ય પ્રજીવક સૌથી વધુ પ્રમાણમાં મળે છે? શરીરમાં પેલાગ્રા નામની બીમારી મુખ્યત્વે કયા વિટામિનની ખામીને કારણે જોવા મળતી હોય છે? વિટામિન બી3. ચામડી પર સોજા આવવા અને પાચન નબળું પડવું તે કયા રોગના લક્ષણો છે? પેલાગ્રા રોગના. ગર્ભવતી મહિલાઓમાં બાળકના વિકાસ માટે કયું પ્રજીવક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે? ફોલિક એસિડ. મેગાલોબ્લાસ્ટિક એનિમિયા નામની લોહીની બીમારી કયા મહત્વના પ્રજીવકની ઉણપના કારણે દર્દીમાં થાય છે? ફોલિક એસિડ. લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી સ્ત્રીઓને કયું મહત્વનું પ્રજીવક ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે? ફોલિક એસિડ. પર્નિશિયસ એનિમિયા નામની બીમારી શરીરમાં કયા પ્રજીવકની ઉણપના કારણે જોવા મળતી હોય છે? વિટામિન બી12. માંસ, માછલી અને ઈંડામાંથી શરીરને કયું જલદ્રાવ્ય પ્રજીવક ખૂબ સારા પ્રમાણમાં મળે છે? વિટામિન બી12. મગજ અને ચેતાતંત્રના યોગ્ય સંચાલન માટે શરીરને કયા પ્રજીવકની સૌથી વધુ જરૂરિયાત છે? વિટામિન બી12. સ્નાયુઓની નબળાઈ અને નબળી સ્મરણશક્તિ એ કયા જલદ્રાવ્ય વિટામિનની ખામીના મુખ્ય સંકેતો છે? વિટામિન બી12. દાંતના પેઢામાંથી લોહી આવવું તે કયા પ્રજીવકની ઉણપનું ખૂબ જ સામાન્ય લક્ષણ છે? વિટામિન સી. સ્કર્વી નામનો ગંભીર રોગ માનવ શરીરમાં કયા વિટામિનની ઉણપના કારણે જોવા મળે છે? વિટામિન સી. આમળા અને લીંબુ જેવા ખાટા ફળોમાંથી કયું વિટામિન સૌથી વધુ પ્રમાણમાં મળે છે? વિટામિન સી. શરીરમાં પડેલા ઘાને ઝડપથી રૂઝાવવા માટે કયું જલદ્રાવ્ય પ્રજીવક ખૂબ જ ઉપયોગી છે? વિટામિન સી. ગરમી આપવાથી કે સૂર્યપ્રકાશમાં ખુલ્લું રાખવાથી ખોરાકમાં રહેલું કયું વિટામિન નાશ પામે છે? વિટામિન સી. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે કયા પ્રજીવકનો નિયમિત ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે? વિટામિન સી. ટામેટા અને કોબીજ જેવા શાકભાજીમાંથી કયું જલદ્રાવ્ય વિટામિન સારા પ્રમાણમાં મળી રહે છે? વિટામિન સી. બાળકોમાં થતો સુક્તાન નામનો ગંભીર રોગ કયા વિટામિનની ઉણપના કારણે જોવા મળે છે? વિટામિન ડી. રિકેટ્સ નામની બીમારી મુખ્યત્વે કયા પ્રજીવકની લાંબા ગાળાની ખામીના કારણે દર્દીમાં થાય છે? વિટામિન ડી. સવારના કુમળા સૂર્યપ્રકાશમાંથી માનવ શરીરને કયું સ્નિગ્ધદ્રાવ્ય પ્રજીવક સારા પ્રમાણમાં મળે છે? વિટામિન ડી. શરીરમાં કેલ્શિયમના યોગ્ય શોષણ માટે કયું વિટામિન સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે? વિટામિન ડી. નબળા હાડકાં અને સાંધાના દુખાવાની સમસ્યા કયા વિટામિનની ઉણપના કારણે જોવા મળે છે? વિટામિન ડી.